હેલો શ્વેતા મેમ, કેમ Hello. છો? એકદમ મજામાં. સો તમારું મૂવી આવે છે કંઈક તો કર, રાઈટ? યસ. તો કંઈક તો કર પાછળનો શું અર્થ છે મૂવી પાછળનો? હવે એ અર્થ તો એની માટે તમારે ફિલ્મ જોવી પડશે, પણ થોડુંક કહી શકું છું કે કંઈક તો કર એટલે અત્યારે બધા બહુ જ ભણી ગણીને પણ બેરોજગાર છે, તો એવું જ કંઈક અમારી ફિલ્મનો કોન્સેપ્ટ છે કે જીવનમાં કંઈક તો કર, ભણી ગણી તો લીધું, પણ હવે કંઈક નોકરી તો કરવી પડશે ને ઘર ચલાવવા માટે. ઓકે, બેઝિકલી જનરેશન માટેનો આઈડિયા છે કે આફ્ટર એજ્યુકેશન તમે કંઈક તો કરો, રાઈટ? યસ. પણ ભોજપુરીમાં અત્યારે ઘણા ટાઈમથી વર્ક કરી રહી છું, 1-2 વર્ષથી. તો એક ફિલ્મ કરી છે મેં ભોજપુરીમાં, અને બીજા હવે સોંગ્સ કરી રહી છું, ને ટૂંક સમયમાં બીજી ફિલ્મો પણ કરીશ ભોજપુરીની. તો ડિફરન્સમાં તો એવું છે, ખાલી લેંગ્વેજનો ડિફરન્સ હોય, બાકી તો બધાનું વ્યક્તિત્વ અને બધાનું નેચર બહુ જ સરસ હોય છે. ત્યાંની ટીમ પણ બહુ સારી રીતે કોઓપરેટ કરતી હોય છે, કામ કરવામાં મજા આવે છે. પ્લસ બધું એવું હોય છે, બધાની માન્યતા કે ભોજપુરીમાં આવું હોય આવું હોય, પણ હું ગુજરાતીમાં બહુ ક્લીન સારી રીતે વર્ક કરવાવાળી છોકરી છું, અને ભોજપુરીમાં પણ કરી રહી છું. એટલે હું બહુ જ ઝીણું ઝીણું જોઈને વિચારીને કામ કરું છું. એમાં પણ શું કોન્સેપ્ટ છે, શું છે, બધું ક્લિયર કટ કરીને પછી જ હું કામ કરું છું. તો ગુજરાતીમાં તમને વધારે કમ્ફર્ટેબલ લાગે છે, રાઈટ? ગુજરાતી તો મારી પોતાની લેંગ્વેજ છે, પોતાની ભાષા છે, માતૃભાષા, એટલે એમાં તો મને એકદમ કમ્ફર્ટેબલ લાગે. તો આ મૂવીથી તમે ઓડિયન્સને શું કહેવા માંગશો? આ ફિલ્મથી બસ અમે એ જ મેસેજ આપીશું. ફિલ્મ તમે જોશો એટલે તમને આઈડિયા આવશે કે આપણે બધા ભણી ગણી તો લઈએ છીએ, પણ છતાં બધા બેરોજગાર છે. પણ ભણવા ગણવાથી પણ કંઈ નથી થતું, એની પાછળ મહેનત તો કરવી જ પડે છે. સામેથી કોઈ નોકરી આવવાની નથી આપણી માટે. આપણે જઈને ઇન્ટરવ્યુ આપવા પડે છે, બધી જગ્યાએ વાતચીત કરવી પડે છે, કોઈને બે શબ્દ કેવું પડે છે, કોઈ આપણને મળે છે કે મારા માટે કંઈક મારા લાયક કામ હોય તો કહેજો. તો બસ એવો સારો મેસેજ લઈને આવીએ છીએ, અને સાથે સાથે ભગવાનની શ્રદ્ધા પણ અંદર હોય છે કે આપણે ભણીએ ગણીએ નોકરી કરીએ, પણ સાથે ભગવાનની પણ શ્રદ્ધા રાખવી જરૂરી છે. તો એ ભગવાન હોય તો જ બધું શક્ય છે, એટલે ભગવાનને પણ માનવું જોઈએ, એવું કહેવા માંગુ. રિયલ લાઈફમાં તમને ચાન્સ મળે કંઈક તો કરવાનો, તો તમે શું કરશો? કંઈક એવું શું કરશો? સરસ ક્વેશ્ચન છે. આની માટે તો વિચારવું પડશે મારે પણ ઓન ધ સ્પોટ જો હમણાં કહું, તમે કીધું અને મને જે વિચાર આવ્યો, તો એ વિચાર એ છે કે જે આપણા દુનિયામાં જે બધા બળાત્કાર થાય છે છોકરીઓને, તો એ વસ્તુ અટકાવી શકું એવું હું જીવનમાં કરવા માંગીશ. કે નાની નાની છોકરીઓને આ બધું જે થઈ રહ્યું છે બહુ જ ખોટું છે. લોકોને સારા સંસ્કાર આપવા માંગીશ કે આવું નહીં કરવું જોઈએ. અને જે મા બાપ, જે બધા છોકરાઓ આપણે ખાલી મોટા થઈ જાય એવું નહીં, પણ એને સારા સંસ્કાર આપવા જરૂરી છે. સંસ્કાર હશે તો જ એ વસ્તુ અટકશે. નાનપણથી તમે જે ઘડો છો એ બહુ મહત્વનું છે. અને છોકરાઓને નાનપણથી જ શીખવાડવું પડશે કે શું સાચું છે ને શું ખોટું છે, ત્યારે આગળ જઈને એ એપ્લાય થશે. થેન્ક યુ ફોર ધેટ. થેન્ક યુ, વેલકમ.